નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં સરકારી અને બિનસરકારી ટાટ ઉચ્ચતર માધ્યમિક અને ટાટ માધ્યમિક જેમાં આજરોજ જે મહત્ત્વની અપડેટ આવેલી છે જેના સંદર્ભમાં આજનો આ નાનો વિડીયો તમારી સમક્ષ મૂક્યો છે। સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી જેમાં કેટલીક ભૂલો હતી, જે અરજીઓમાં જે મિત્રોએ ભૂલો કરી હતી એ ભૂલો સુધારવા માટે આપણને એક તક આપી છે। જે ભૂલ સુધારવા માટે તારીખ 9/1/2025થી તારીખ 11/1/2025ના રોજ રાત્રિના 12 વાગ્યા સુધી અરજીપત્રકમાં સુધારા માટે એ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। એટલે ઘણા બધા મિત્રોની જે કોમેન્ટો આવતી હતી કે કોઈને જાતિમાં ભૂલ છે, જેન્ડરમાં ભૂલ છે, નામ લખવામાં ભૂલ થઈ છે, લાયકાત લખવામાં ભૂલ થઈ છે, કોઈએ ભૂલથી પોતાનું અરજી ફોર્મ વિડ્રોલ થઈ ગયું છે, પછી પાછું એ ફરીથી ફોર્મ નથી ભરાયું, જેના કારણે જનરલ મેરિટ લિસ્ટ જે 7/12/2024ના રોજ મુકાયું હતું એ મેરિટ લિસ્ટમાં એ વિદ્યાર્થીઓના નામો જે છે એ વિદ્યાર્થીઓના નામોમાં ભૂલ જોવા મળેલી હતી। ત્યારબાદ બધા જ મિત્રોની જે ભૂલોવાળા મિત્રો હતા તેઓની જે રજૂઆત હતી VSKમાં એ રજૂઆતોને ધ્યાનમાં લઈને આપણા માટે આ જે પોર્ટલ છે ભરતીનું એ પોર્ટલ આપણને 9 તારીખથી 11 તારીખ સુધીમાં એ પોર્ટલ પર જઈને આપણે આપણી ભૂલ સુધારી લેવાની છે। એટલે જે મિત્રોનું નામ જનરલ મેરિટ લિસ્ટમાં જેમ કે જે અમુક મિત્રોએ ફોર્મ વિડ્રોલ તો કરી લીધું પરંતુ એ ફોર્મ ફરીથી સબમિટ ન કરી શક્યા, જેના કારણે તેઓનું જનરલ મેરિટ લિસ્ટમાં તેઓનું નામ સમાવેશ થયેલ ન હતું। માટે આ પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવે છે। હવે અહીંયા કરવાનું છે શું, તો જે મિત્રોને ભૂલ થયેલી છે એ જ મિત્રોએ અહીંયા ભૂલમાં સુધારો કરવાનું છે। જેમને ફોર્મ ભરાઈ ગયા છે એમને કોઈ પણ કશું જ કરવાનું નથી। સાથે સાથે કેટલીક આપણને સૂચનાઓ આપી છે, સૂચનાઓને પણ ધ્યાનમાં લઈશું કે કોઈપણ ઉમેદવારનું નવેસરથી રજિસ્ટ્રેશન કરી શકશે નહીં। એટલે આપણે જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે નવેસરથી કરવાની નથી। બીજી સૂચના કે જે ઉમેદવારોનું રજિસ્ટ્રેશન થયેલ છે તે ઉમેદવારો પોતાના લોગિન ક્રેડેન્શિયલથી લોગિન કરી પોતાની અરજીની વિગતોમાં સુધારો કરી શકશે તથા વિડ્રોલ થયેલ ફોર્મ પુનઃ ભરી શકશે। પુનઃ ભરેલ ફોર્મ માટે ફરીથી ફી ભરવાની રહેશે। ફી ભરેલ અંતિમ સેવ થયેલ અરજી જ માન્ય ગણાશે। એટલે કે જે વિડ્રોલ થયેલા ફોર્મ છે અને જે ફરીથી ભરે છે બરાબર છે, તો એઓની જે પણ ફી છે એ ફી તમારી ફરીથી ભરવાની રહેશે અને પછી તમારે સેવ કરવાનું છે અને એ પ્રિન્ટ પણ કાઢી લેવાની રહેશે। ફોર્મ ભરેલાની ફી અને ફોર્મ જે સબમિટ કરો છો એની પ્રિન્ટ કાઢવાની રહેશે અને જે ફી ભરો છો એની પણ પ્રિન્ટ કાઢી લેવાની રહેશે। અરજી કરેલ ત્રીજી સૂચના છે કે અરજી કરેલ તમામ ઉમેદવારોએ અરજી ફોર્મ અને ફી રિસિપ્ટ નવેસરથી ડાઉનલોડ કરવાની રહેશે, જે હમણાં જ વાત કરી એમ, અને એ ડાઉનલોડ કરેલ અરજી ફોર્મ અને ફી રિસિપ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ કરવાના રહેશે। સાથે સાથે જે ઉમેદવારો અરજી ફોર્મમાં વિગતોમાં કોઈ સુધારો કરવાનો ન હોય તેવા ઉમેદવારો પણ નવેસરથી અરજી ફોર્મ અને ફી રિસિપ્ટની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે। એટલે કે જે મિત્રોને કશી જ ભૂલ નથી તેવા મિત્રો પણ અરજી ફોર્મ અને ફીની રિસિપ્ટ જે છે એ કાઢી શકશે। એટલે આ બાબતને પણ આપણે ધ્યાનમાં લઈશું। સાથે સાથે ફરીથી એકવાર તારીખ જોઈ લઈએ કે 11/1/2025થી રાત્રે 9/1/2025થી 11/1/2025 રાત્રિના 11:59 કલાક સુધી જ કોઈ પણ અરજી જે ઉમેદવાર છે એ રજૂઆત પોતાની જે છે એમના પછીની જે રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં। એટલે 11 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી આપણે વહેલામાં વહેલી તકે આ પતાવી દેવાની છે। જે મિત્રોને ભૂલ રહી ગઈ છે એવા મિત્રો આ બાબતને ખાસ ધ્યાનમાં લઈશું। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલી વાત કરીએ છીએ। નવી અપડેટ જે પણ હશે એ ઝડપથી તમારા સુધી પહોંચાડીશું। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।